બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કે જેમણે પોલીસ પર કર્યા છે આકરા પ્રહાર। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના પોલીસ પર આકરા પ્રહાર। ખાતર નથી મળતું પણ દારૂની હોમ ડિલિવરી થતી હોવાની જ્ઞાનીબેને વાત કરી છે। દારૂ પીનાર સામે કેસ થાય છે, વેચનાર સામે નહીં। ટાર્ગેટ પૂરો કરવા પોલીસ નાના લોકો સામે કેસ કરે છે। જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીનો પણ લગાવ્યો આરોપ। જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા છે। મહેસાણામાં કોંગ્રેસ જન આક્રોશ સભા દરમિયાન પોલીસ પર જ્ઞાનીબેન ઠાકોરે કર્યા છે પ્રહાર। દારૂની ફેક્ટરી કોઈ છે? આ એમની ડ્રગ્સ કે એના માટેની કોઈ ફેક્ટરી છે? તો એ બહારથી લાવવા વાળા એના સામે કેસ ના થાય, વેચવા વાળા સામે કેસ ના થાય। અને ઓલા નાના નાના જે પેલા હોય એમને ખબર હોય કે ભાઈ ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહેશે તો એમને જેલમાં પૂરીને કહેવાનું કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી પણ છે નહીં। તમે એકે તમારા બુટલેગરને પકડી લાવ્યા, તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો અને દારૂની ગાડી પકડાય નજરતા તો કોઈ દાડો સીટ જેલમાં ના જાય, એનો ડ્રાઈવર એને જેલમાં મેલે। તો હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ના છૂટકે કરવું પડતું છે આવા બુટલેગરોની ડ્રાઇવિંગ, પણ કોઈ દાડો કોઈ એના સીટ ઉપર ક્યારે કેસ થતો નથી। અને આ વર્તમાન પોલીસ સ્ટેશનમાં કોઈ પીઆઈ ની બદલી થાય અને કોઈ ડીએસપી ની બદલી થાય તો એમના વિદાય સમારંભમાં તમારે ઘરે લેવાનું બુટલેગરો સિવાય કોઈ નહીં હોય। તમારે કોઈ આમ પરપંચની તો કોઈ હોતી જ નથી, માત્ર ને માત્ર એમના પાસે ફૂલ નાખવા વાળા કોણ? અને એ ટાઈમે તમારે જે ટાઉનમાં બુટલેગરોનું લિસ્ટ ના મળતું હોય તો આ ટાઈમે તમારે હાજરી આપવાની, ફોટા પાડી લેવાના, તો 90% તમારે મેળવણું કરી લેવાનું કે એ યાદી તમારી પાસે ઓટોમેટિક આવી જશે। રાજ્યપાલને આવેદન પત્ર આપવું પડે, મુખ્યમંત્રીને આપવું પડે કે ગૃહમંત્રીને। તમને કદાચ તમારી પોલીસના લોકેશન ના જડતા હોય તો અમે આ વિપક્ષ તરીકે અમે આ યાદી આપો ને એમની સામે કાર્યવાહી કરો।